હોસન અમીર અને અબ્દુલ્લાહિયાન અને અન્ય 7 લોકોના મોત પર ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. આપણે જણાવી દઈએ કે ભારત સરકારે રાઈસી અને હુસૈન અમીર અબ્દુલ્લાહિયાનના માનમાં મંગળવારે 21 મેના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ભારતભરમાં શોકના દિવસે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે. દેશમાં કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે રવિવારે ગાઢ ધુમ્મસના કારણે ઇબ્રાહિમ રાઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાન પ્રાંતના પર્વતીય જંગલ વિસ્તારમાં પહાડો સાથે અથડાયા બાદ ક્રેશ થઈ ગયું હતું. ખરાબ હવામાનને કારણે સર્ચ અને રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળે પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેઓ સોમવારે વહેલી સવારે જ ત્યાં પહોંચી શક્યા હતા અને તે જ સમયે પ્રથમ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબ્બરને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ દેશમાં 5 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે.